महाराज कोई दिवस नहीं અને રાતમાં આજ મારા એવા હું કામ પડ્યા છે મહારાજ। अरे हावीरा प्रधानजी राजा बोलावવાનું તમને કારણ પ્રધાનજી કે આજ આપણે ઘણા સમયથી નગરની અંદર ફરવા નથી ગયા પ્રધાનજી। તો આજ આપણે નગરની અંદર ફરવા જવાનું છે પ્રધાનજી। જી મહારાજ આજે આપણા રાજની અંદર આપણા પણ ઘોડીલા ત્યાર છે મહારાજ। અરે હાવીરા પ્રધાન તો આપણે સાથે કરીએ। જી મહારાજ હે આવે રાજાને મોટા ભાઈ બોલાવો ને વાવણી કરવા જાય એ યાદે સગન ભાઈ બોલાવે મગરભાઈ આવજો રે આવજો મારી કાવડ એ સગન ભાઈ બોલાવે મગરભાઈ આવજો રે લા મગન વજન બે ત્રણ દીધા ને એક ઘર વરસાદ વરે એમ હા તે બે વાવણી કરી આવી એમ હા હાલો તો જઈ હાલો હાલો એ વાવણી કરવા ના ખેડૂત ભાઈ વાવણી કરવા ના રે એ સામે દીવાળિયા યજમાન રાજા ચૂકવાના યમડા આયો રે લક્ષણ બોલ બે મગન હવે આપણે વાવણી કરવા નથી જવું કેમ આ જૂની હમા મળ્યા તે ભલે ને મળ્યા તમને ખબર નહીં હવે વાંજ્યા છે જો વાંજ્યાના સુકન લઈને વાવણી કરવા જઈ તો આપણા બી બિયાર ખોટા પડે ઘડી કવળું ફરીને ભરે વ્યાજ પછી જઈ આ તો એમ કરી યાર અરે હાવી પ્રધાનજી આ ખેડૂત લોકો એમના ખેતરની અંદર વાવણી કરવા જતા હોય એવું મને લાગે છે તો આજ આપણને જોઈ અવળું ફરી અને શા માટે વાસે જઈને ખરી ખાતરી કરી આવો। જી મહારાજ હે વળો ફરીને કે આમ જોવા ખેડૂત ફરીને કે જોવારી આમેલા કર્યું કે બોલ્યા બિના પડતા આમેલા કર્યું કે બોલ્યા રે આમેલા કર્યું કે સાથે ખેડૂત ભાઈ તું કે કામ બોલો રે બોલ્યા વાત કે બોલ્યા બિના પડતા બોલ્યા વાત કે બોલ્યા રે બોલ્યા વાત મારી સાથે ખેડૂત ભાઈ તું કે કામ બોલો રે બોલ્યા વાત કે બોલ્યા બિના પડતા બોલ્યા વાત કે બોલ્યા રે। અરે હા ખેડૂત ભાઈ આજ પણ તમારી સાથે બધી વસ્તુ વ્યવસ્થા
આવું જૂઠું શા માટે બોલો છો ખેડૂત ભાઈ? એ પ્રધાનજી સાસુ અને સત્ય કહેવામાં આપના મહારાજાને રીત તો નહીં ચડે. હા ખેડૂત ભાઈ. અરે મહારાજ, આજ પણ ખેડૂત ભાઈનું કહેવાનું, જો બી સાસુ અને જો સત્ય જણાવશે ને મહારાજ, તો પણ આજ આપણે માટું તો નહીં લાગે ને મહારાજ. અરે હાવીરા પ્રધાનજી, ખેડૂત ભાઈને કહો સાસુ અને સત્ય કહેવામાં કદી રીસ હોતી નથી, અને જો સત્ય ન કહે તો તેમને શંકર ભગવાનના સોગંદ આપી અને સત્ય બનાવો. જી મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, જો સાસુ અને સત્ય બોલોમાં આજે મારા મહારાજને કદાપી રીસ હોય નહીં. જો પણ આજ તમે જૂઠું બોલો તો તમને શિવ શંકરના પણ સોગંદ છે. હાવીરા પ્રધાનજી, આજ ખેડૂતભાઈ કહો અને તમે સાંભળો. હા ખેડૂત ભાઈ. એ આને ખેડૂત ભાઈ કહો ને યાદે ખેડૂત ભાઈ એક હે જીવનો આપના મહારાજા શ્રી વાંજ્યા છે. જો વાંજ્યાના સુગર લઈ અને એમની વાવણી કરવા જઈ તો મારા વીર બિયારણ ખોટા પડે. અરે હા ખેડૂત ભાઈ. અરે મહારાજ, આજ પણ ખેડૂત ભાઈનું કહેવાનું, આપ તો બધે મહારાજ વાંજ્યા છો. જો વાંજ્યાના સુગર લઈ અને જો એના ખેતીની અંદર પણ વાવણી કરવા જાય ને મહારાજ, તો પણ આજે એક બિયારણ ઉગે નહીં મહારાજ. અરે હાવીરા પ્રધાનજી, ખેડૂત ભાઈને કહો આજ મારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, તો શા માટે હું વાંચો કહેવા વિરાજ? જી મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, આ પ્રધાનજી, આજ પણ અમારા મહારાજની લાચા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી કહેવાય છે, તો પણ આજે મારા મહારાજા કઈ રીતે વાંચા કહેવાય ખેડૂત ભાઈઓ? આ પ્રધાનજી, દીકરી છે એ પારકા ઘરની આસ કહેવાય. આજે પ્રણાવો તો કાલે પોતાની સાસરી સાડી જાય. જે પાછળથી એકાદ પુત્ર હોય તો રાજાનું રાજ ચલાવે, તો એક દિવસ રાજને તાળા દેવાના. અરે હા ખેડૂત ભાઈઓ. અરે મહારાજ, આજ ખેડૂત ભાઈનું કહેવાનું, દીકરી તો પારકા ઘરની થાપણી કહેવાય મહારાજ. જો તમે આજે પ્રણાવો તો કાલે પોતાના સાસરે મહારાજ ચાલી જાય, અને જો પાછળથી એકાદો પુત્ર હોય ને મહારાજ, તો તમે ગયા પછી તમારી રાજગાદી સંભાળે, નકર એક દિવસ તમારો રાજ સોમવાર બની જાય છે મહારાજ. અરે હાવીરા પ્રધાનજી, ખેડૂત ભાઈની કેવી વાત સચ્ચ છે. આજે ને ઓલા સુગંધ થયા હોય તો કાલે સવડા સુગંધ લઈ ખુશીથી હમણાં ખેતીની અંદર વાવણી કરવા જાય. હા મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, આ પ્રધાનજી, જો આજે મારા મહારાજને જોઈ અને જો તમને અવળા સુગંધ ચાવો હોય, તમે કાલ સવારનો સૂર્ય ઉગતા સવડા સુગંધ લઈ અને તમારા ખેતીની અંદર તમે વાવણી કરવા જજો. એ છુકાના દેવાના ખેડૂત ભાઈ, છુકાના દેવાના રે. અરે હાવીરા
વાક્યો આવ્યા છે તો આપણને જાણવા મળ્યું છે તો આગળ આગળ જી મહારાજ હે આજે રાજાને બનાવને સારિયા
ઓલી ઓલી નણદલ છે નખરા એ મારી જેઠાણી ન લોણા દાદા રે વ્રજ મને કોણ લઈ જાય એ બોલા અનિયન નાગ હરિયા વેરે વ્રજ મને કોણ લઈ જાય ये हुरे रबारी जोने हुरे मलधारी जोने उगराना थेरनो हुरे मलधारी जोने हुरे रबारी जोने उगराना थेरनो मनोहरा धारिये जावे ये दीनाराना मनोहरा धारिये जावे ये दीनाराना बड़े मोदियों करता बड़े मोदियों करता उगराना थेरना मुझे मलधारी दोने मुझे रबारी दोने उगराना थेरनो मनोहरा धारिये होवे ये दीनाराना मनोहरा धारी होवे ये दीनाराना આગળ વરો જે જીવન જીવતો મલધારી મૂકો ઉકરાના થેરનો મુને રબારી જોને મુને રબારી જોને ઉકરાના થેરનો આ રોડો થવા આવ્યો છે પણ હજી મારો બગલો ક્યાંય દેખાતો નથી તો લાય થોડો એવો ટવકો કરી અને ગગલાને બોલાવી અને માલ ઢોરમાં મેકલું આજે અરતન કાકા બોલાવે બેન મારા યહાં મોહજરે આવજે ગાયો નાગોવાન અરતન કાકા બોલાવે ગગલા મારા યહાં મોહજરે અમારા ગગલાની મોર હા ગગલા હા ગગલા હા એ જય ઠાકર બેટા જય વડવાળા હે કાકા હા આ કોઈ દિવસ ની ના ખરાબ બપોરે કેમ તમે બોકા હા નાખો એલા તું બસી જો બેટા હે બસી જો તું કેમ મને એમ કે વયો જ જોવે છે ઉપડે જેવો તો તારે દાજ લાગે
વાવાઝોડું બટા જતું કઈ નક્કી નહોતું આ આમાં તો એવા તો વાવાઝોડા આવ્યા કરે એવા આવ્યા એમ કરો ન હાલે બટા ઈ કાઈ નહીં હા અત્યારે હું બોલાવ્યો ક્યાં હતો અત્યારે સુધી એટલે તમે મને ક્યાં નીકળ્યો છો એટલે મેં તને માલ ઢોરમાં મોકલ્યો હતો આ તે હું કાઈ માલ ઢોરમાં જ હતો કાઈ બીજે તાઈ વિયો ન કોઈ ગયો એટલે એ માલ ઢોરમાં તો હવારથી હું 100 બટા હું એક સૌ તમે નહોતા તું ક્યાં જતો હું હા તમને ન ખબર હોય તમે મને ક્યાં નીકળ્યો છો મેં હા મેં તને બધા હવારમાં માલ ઢોરમાં મોકલ્યો હતો પછી વાડીએ વચ્ચે હોય તો ખબર નહીં મને આ તે હું વાડીએ જ હતો એટલે આ વાડીએ નહોતો એમ કહું એટલે પણ વાડીએ જ હતો હું તને એ કે વાંચે પોગાતું નહીં હું હવારમાં માલ ઢોરમાં આવ્યો તો એ નહોતો રોંઢાગીરનો વાડીએ આવ્યો તો નહોતો ખબરમાં તમે માલ ઢોરમાં હતા હા. હું માલ ઢોરમાં નહોતો હા. હું ક્યાં હતો ક્યાં હતો? હું વાડીએ હતો વાડીએ આવ્યો તો ક્યાં જો હે, તમે વાડીએ આવ્યા તો હું માલ ઢોરમાં ગયો એટલે આ ખોટું બોલમાં એટલે ખોટું નહીં બોલતો કાકા સાચું જ બોલું ખાતાર માના હે, તમારે માના કોના માના હમ એટલે એમાં માના આમ નો ખાવાના હોય વાડીએ જ હતો હું કાંઈ વાંધો નહીં હવે જાઓ ને બરાબર હા આપણે શું કરવા લાંબુ ટૂંકું કરવું હા ઈ તો ખાસી હાલી ઉપડે હવે માલ ઢોરમાં ક્યાં ઉપડે એટલે આ ગાઉમાં ગાઉમાં તમારા હું ભાંગી ગયા એટલે હારા છે જીતો એમની જે હોય છે છોકરુંને ઘોડી કરવા હું તમારે નો જવાય હે હાલે હાલે હવે ઉપડ આ જો તારી વાર જોઈને બેઠી હું ગાવું આ ગાઉ બગડે તો આ નંદી છે નંદી કોનો હા, આપણો એટલે નો હોય એટલે બોડીઓ નંદી એવું છે હવે હાસુ બેટા આસુ ને હાવ હાસુ કઈ પકડવા નહીં દેતો કેમ? ના ના આપણે ગાઉ ને સારવી એટલે એમ થોડું હાલે બેટા નહીં ગાઉ સારવા હું નહીં જાઉં કેમ હું કરવાની જા એટલે બધું કામ મારે કરવાનું હું કામ કર્યું તે એટલે નીડે કટવા જવાનું દૂધ લઈને મારે જવાનું ગાઉ એટલે મેં તો આરામ તને ભાઈઓ ને ક્યાંય જતા તમે તે બહાર નીકળો તો ખબર હોય ને તમને એટલે હું બહાર જ હોઉં બહાર કાઈ નહીં નીકળ્યા આજે નીકળ્યા એવું લાગે મને તો તને એવું લાગતું હોય છોકરાને પાછા ધમકી આપે ફૂટવાલ જેવું મોઢું હે ફૂટવાલ જેવું મોઢું તારું છે ગાઉ સારવા હું નહીં જાઉં તમને કીધું ને જાવું ક્યાં તો તારે કાઈ નથી જાઉં ખાઈ પીને આનંદ કરવો વેક વેક ઓપનાથ હે હા ક્યાં ઓપનાથ ગોપના શું છે તે ન્યા હોય ખાઈ પીને જલસા આજે હું મને કોટી ન્યા જાઉં બરોબર આ તો વિયો જા આજે કાઈ વાંધો નહીં વિયો જાય હા પછી મારા બાપનું છે હું તારા બાપુ હા હું આ લે આ વાડી એવું છે એટલે તો તારા આપણને પૂછ્યું મારા આપા કોના આપા તારા મારા આપા હા એનો ભાગ એનો ભાગ છે કે નહીં આમાં નહીં વાડીમાં નથી નથી હું આમ કહી આ તો કાઈ વાંધો નહીં આવો જો આગળ મારા આપાને ખબર એટલે એનું શું કામ છે પણ હે હા એટલે ગાવું ભૂખ્યું રખડે ને તો તું શું કામ નો છો હું નહીં જાઉં બે ભાઈ ભેગા મેલો એટલે આ તને 20 વર્ષનો શું કરવા કર્યો અમીએ આ માલ સારવા તો કર્યો એટલે પણ માલ સારવા તો જાઉં મારે હું કાઈ બધું કામ કરવાનું એટલે શું કર્યું તે બટા પણ એટલે તમને કહું તો સૌ નીડે વાટવા જવાનું ગાવું સારવા જવાનું દૂધ લઈને જવાનું હા જો હાસુ લે તમારે હું કઈ કરવાનું જ નહીં એલા દૂધમાં શું કહી તું હું કરે આ ઠપકો આવ્યો તો 2 દી પહેલા તારો આ તે ઈ તો આવે પેલા ગંગામાં કહેતા કે દૂધ હાવ પાણી જેવું તમારો બગલો આવે આ તે પાણી જેવું આવે ને બે માદરા બેહી ગઈ હતી એવું જ હતું હા. સમજનો છોકરો એમ તો ન કેવું મરે પેલા એમ નો કહેવાય નળ મોળા આવે એમ તો ન કહેવાય એમ નો કહેવાય ને બટા પણ તમે મેકઅપ એમ કર્યો કાકા એમ આખું આગળી ગયું લો કાંઈ વાંધો નહીં બટા હવે ગરમી વધારે થાય છે એમ હા હા તે ભલે ને થાય આપણને ક્યાં કાંઈ થાય તો તારે આપણને બોલાવવું એટલે એનું અહીંયા કાંઈ કામ નહીં એટલે બોલાવવા દે હા તે બોલાવો તો બીજું હું કેમ કામ ને એટલે અહીંયા આવીને રાયડું નાખી આગળ એવું છે હા તું બીતો લાગે નથી બીજું તો ખરું નહીં બધા વ્યા લાવું કાંઈ વાંધો નહીં બોલાવી લો બીજું શું હોય એમ હા કાંઈ વાંધો નહીં બોલાવો નકર વયો તા ગામમાં તો રહેવા દો પેલા ગામમાં બે ભાઈ વ્યા લાવો અમે 2 ભાઈ હા હવે તારે આપણને બોલાવું પછી ખબર પડે આ તારો દાદાને બોલાવી લેજો એલા દાદા હમોદામાં
મારે તો લેરા ખડી મારે શું વાંધો હોય ઈ વાત એ હાચી આ 20 વર્ષનો દીકરો આરે હોય પછી તો લરકડી હોય ને ભાઈ 20 વરાનું તો લે ભાઈજી છોકરું છે ઈ. આપણે 20 વર્ષનો જ કહેવાય ભાઈ તને લાગતો હોય છે તો મને તો લાગે ને ભાઈ હવે તે કેમ છે ભાઈ તમારે એના ભાઈ મારે તો લરકડી છે પણ તે મને બોલાવ્યો હું એટલે તારે આપણને કોઈ જે લેરખડી ન ખૂટી કોઈને ખૂટશે નહીં ભાઈ એટલે ભાઈ મારે કાંઈ કામ ને આ છોકરું હવાનું તારું રીહાણું હા, હું કે હું લેવું બોલે એમ હા. તો બાઈક ક્યું મારવા બાઈક ક્યું વધી ગયું કે નહીં હા, ઈ વાત હાચી મારવા ગયું છે એલા એ બતાય તારી માં ઉડી ગયું કેવી રીતે પવનમાં હે ગગલા હે આ તારા આપા આવ્યા હે હા અમારા આપા છે નહીં તારા પપ્પા છે હે હા અમારા પપ્પા હા એટલે હવે આને પપ્પા નો કહેવાય તો શું કહેવાય આને પપુડી કહેવાય અરે ગીગલા આવા આપણા પપ્પા નો હોય એટલે આ તારા આપા છે એટલે યાર તો ને સીધા આપા એ આપા જય ઠાકર જય ઠાકર બેટા જય ઠાકર જય ઠાકર એટલે બેટા કેમ છે આપા અરે તો મારે તો લરકડી છે ભાઈ હે આવો આને લરકડી નો ખૂટી કરે ખૂટશે નહીં બેટા તે તું હું રિહાણો છો હું કેમ રહ્યો આ તારા કાકા કે રત્નો રિહાણો કાકા હું કે કે દીકરો રિહાણો છે કાકા કોણ બોલે ખોટું બોલે કાંઈ વાંધો નહીં બેટા એ રત્ના હા ભાઈ આ ભાઈ ક્યાં રિહાણો કોણ કે એ તો ના પડે હે લા નથી રેહાણો એટલે ઈ બધું જાવ જો હું ગાઉમાં ગઈ ભાઈ મેં તમે કહો હે ભાઈ હા બીજા છોકરો તારો એમ કે મારે આપણને ગોગાવમાં આવી જાય એ ગીગલા હા આ ઓરા બેટા બોલો આપા તું કેમ માર મજો નહીં બેટા એમની આપા હા એટલે બધું કામ મને કરવાનું કાકાને ઉતરાઈને કાંઈ કરવાનું જ નહીં કાકા કરવાનો હોય ને બેટા કરવું પડે કે ન કરવું કરવું પડે પડે. એટલે દૂધ લઈને મારે જવાનું નીણ વાઢવા મારે જવાનું ગાઉ સારવા મારે બસ બસ બેટા બસ એ ઘણું કામ મેં તમને કીધું નથી જતો રહ્યો કાંઈ કરવાનું જ નહીં અરે કરવું જ પડે બેટા હે કાકાને હું કઈ ભાંગી જાય એટલે કાકા હું નો બોલાય એને ઊભા ગળે હોવું છે એટલે એવું ન કહેવાય હે ભાઈ હા ભાઈ આને તું બહુ સડાઈમાં આવે નકમ મારો હાથ ઉપડી જાય ને ના ભાઈ હાથ નહીં પડતો ભાઈ હા તો સમજાવી દે હા આ તો એને સમજાવી દીજો તમે સમજી લાવજો મને મારા બાપે ના પાડી કોઈને યાર બાધી ના આવતી વગર કારુનો ગુડી નાખું એટલે એ આમ વિયો જતા આપા પાસે એટલે બેટા બતાવી દી આ તો કાકાને સમજાવી જો સમજાવી દો આગળ જે હોય એ ધોર થપટનો વાત કરી લે છે એટલે રત્ના આવું ન કરતો ભાઈ પેલા ભાઈ કોઈ માર્યું જ નહીં તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી સના પર થોડોક પ્રખાવો તો રાખજે ભાઈ આ છોકરાનો ન કરતો હોવ તમને તમારા ભાઈ ઉપર વિશ્વાસ મારી ઉપર નહીં એટલે બેટા તારે એવું તો ગળા પડશે તમારા ભાઈ હાસડીનું રૂંગું આવું ન કહેવાય જરા કમ તું ને સામું બોલે એ હું બધું હાસું બોલે એટલે કોઈ હસો ન બોલતું હોય આમ તો જોઉં એનું ગ્રહણ એટલે આ કેવા તું બેટા હાયા રાખવાનું હોય એને કયો પેલા મોઢું ધોઈ આવે પણ બાબા બેટામાં નવરાય ન હોય ને તને ગા તો નહીં એટલે તું કરા ન કરાય કાકા એટલે એ ભાઈ હા ભાઈ આ તારું એકનું એક છોકરું છે હા વીરા હવે ને મને નકામ મરાઈ જાય એટલે ભાઈ એકદમ લાટકું છે ભાઈ એટલે તો કહું એના માનો છોકરો હાંસવેલો છે તો નકર તો આગળ ઉભા પડે મેં કીધું દોડવા મળશે એને કાકા એમ કહેતા વેચી નહોતા અહીંયા તારા બાપનું કાંઈ છે જ નહીં એટલે કાકા કહી દેવા હું થયું બેટા ઈ કે અહીંયા તારા બાપનું કાંઈ નહીં એક બી કોઈ નથી એમ તો કહેતા ભલે ને કીધું હું મને કીધું કે પણ તમને કીધું તો મને ખોટાડું તો લાગ્યું કે નહીં હશે બેટા હવે નહીં કે એ કોઈ છૂટ્યા બોલી ગયો તો ગેડાનો ના ભાઈ બેટા એવું ન કરાય તો એથી કેમ કહેવાય એ હવે નહીં કે તો એને કીધો નો કે અરે કહી દો અદલ કોમ કહી દો આગળ કીધો અને એને કે ગાઉમાં વેતા મેલો તારે ક્યાં જવું ભાઈ હવે આવ થાકી ગયો ભાઈને જાવું ક્યાં એલા ભાઈ એને કઈક મેગી આપ્યું એટલે ભાઈ મૂકો જોઈએ તો પૂછ હું વાંધો છે એને એ બેટા તું માલમાં કેમ નથી ગયું એ મારા વાંધો છે કોને રે એ તમને નો કહેવાય તો કોને કહેવાય કાકાને કહેવાય કહી દે મારી દીકરો જા કાકાને તો વાત સાંભળે એટલે ભાઈ છોકરું કે સાંભળ્યું છે એલા ભાઈ તને કહી દીધી મારે શું કરવા સાંભળવું જોઈએ હવે એને હરમ લાગતી હોય એમાં હે ને હેરમ તો છોકરો આપે ને ઈ બાપને વાત નો કરાય
એવું છે ચપાતી કાંઈ વાંધો નહીં, દીકરા. એ મારો દીકરો એમ ભાઈ. એને કીધું મારે નહીં. એટલે ભાઈ મારી હિંમત હોય એલા ભાઈ નો મારું પણ હાથ ન પડે બસ. મને વિશ્વાસ નહીં. એ તો દાદા રમખાય. એટલે આ તો કાઢી ન લાગે આવ હવે આમ ખાવા ના હોય એમાં એલા ભાઈ હું છું એ તો હમ કવર કે ભાઈ એલા ભાઈ રેવા દે, આપણે વાત જ શું કરવા કરવી તો તે મને બહુ બી કર્યો બે લાગે બે ભાઠા વયો જાય ગાવું મને. પછી ભાઈ ઓલા કહી દીધા નહીં મારે ના. ભૂલ ન કરતા બે મળી છે. હવે ન કરી ભાઈ અમારી પ્રશ્ન છે હય આઈ પાવે મારો દીકરો. હા, હું એવો મેદાનમાં. હું વાંધો છે હે? હા વાંધામાં એમ એવું છે કાકા. હા હું કાયમ ઘઉં છોડું કે નહીં છોડતો? કાયમ સોય. હે? હા તે ઘઉંના ગોંદરે, ઘઉંના ગોવળિયા બધા એમ ભેગા થાય. કોણ કોણ? એટલે ત્યાં તો ઘણાય હોય. ઘણા. હા. હા તે શું છે? ઈ બધા મને વાંઢો કહે. હું કે એલા વાંઢો. ઢાંઢો. ઈ મેમરી શોર્ટ લાગે. તે બેટા ઢાંઢા જેવો છો તો ઢાંઢો જ કે છે ને. એલા વાંઢો કે એક વાંઢો. હું તારો ડોહો ઢાંઢો સમજુ. હમણાં આ વાંઢો કે વાંઢો કે હા એટલે બહુ નાના તેડી આવો તો હું ગાઉં સરવા જાય નકર સરવા નહીં જાઓ. હોય નહીં. હા આપણને વાત કરો. કોણે તને સડાવ્યો? સડાવે કોઈ નહીં. એમની તને કોણ કોણ ખીધું? એટલે ત્યાં તો ઘણાય હોય કાકા. એટલે બેટા મને નામ દે ની ઘેરે જઈને ઠપકો દી આવું. અમુક અમુક ના ફાવે. હા એના દે. જો હું ભગો પૂરો અરણ્યો કાકા ટીણ્યો ગુનાલ્યો નીકળ્યો વિસાલ્યો મહાણ્યો હય મહાણી એના ભાઈ બહેન. દાદી ગમતો તો. આના બધા વાંઢો કે વાંઢો કે હા એમાં તને એનું લાસણ લાગે. એટલે હું વાંઢો નથી એટલે લાસણ લાગે. હા તો તારે કહેવાય નહીં બેટા હું એમ કે ક્યાં વાંઢો છું. મારા તો એમ કે નાનપણમાં લગ્ન થઈ ગયા. હા પણ વાત હાચી ઈ કે તને ખબર હતી બેટા? ઈ વાત તમારી હાચી પણ ઈ તારા લગ્ન થાય તને ખબર છે? મારી વાત તો સાંભળો. ઈ કે વાત તારી બધી હાચી ઈ કે જ્યાં લગી તારા ઓના આણા નો ચડી આવે ત્યાં લગી તું ઈ કે વાંઢો જ કહેવાય. એવું ન હોય બેટા. એટલે એવું હોય મારા આપણને પૂછો. તારા આપણને શું પૂછે? મને ન ખબર હોય. તમને શું ખબર હોય? એટલે બેટા ખબર હોય તો જ તને કહું. ઈ કઈ નહીં આપણને વાત કરો. કોને આપવાની? મારા ઠેક તો વાંધો નહીં. વાત કરો. એટલે બેટા વણ કોરા ખમી જા. કમાઈ નહીં. એટલે મારો દીકરો વણ વાવાઝોડું છું પતરાના ઉડાડ ને ખાવ. હા, ઈ- તારા તો આમ જો ખિસ્સામાં હોપટ વયા જાય. એટલે જ કહું છું. બાકી વણ બટા કાંઈ નહીં થાય. વણ બધું ઉડી ગયું. હા તો તમે બી કેમ રહી ગયા? થોડું બધું એ કોરોના લઈ ગયો. બાકી તો વાવાઝોડો હોય. માઇન તારા ડોહા પછી એમ ને કહેતા. બસ્યા ને તમે તો એ એટલે મેં બતાવો આપણને વાત કરો. નકર હવે પછી તમે બી નહીં બસો. એમ મારા ગેડાથી ઈ કે તારા આપવાને મને રહેવા દે. એટલે મારે નો કહેવાય એને. મારે ન કહેવું તો બેટા હું શું કરવા કહું? તારી બહુ આવી તો આવે નકર મારે શું ઉપર હાલ. તને કેમ હારું નહીં લાગતું વાંઢો છો એટલે? એટલે હું થોડો વાંઢો છું બેટા. તો નહીં મારે તો છે જ. મરકાકી છે છે જ ને. ઈ તો કાલે મોઢું તો ન ભર્યું. ઈ પણ તારા બેટા ગામમાં કોઈ આવું નહીં માલ મારે એવું તને શું ખબર હોય? ના ના એક વાર હામાં તો નહીં તમને કોથમડી જોડી જખા. હા ઈ જ ને. હા ઈ જે છે ને બેટા. હા હા શું બસ તું સો વાંઢો જવા દે. નહીં તો. દવાની કેવું અહીંયા એ કાકો તો કે દુશ્મન છો. કાકા એમ હું કરો હવે વાત કરો ને આપણને. કોને આપવાનું? મને આપણને તો એમ બેટા વાત ન થાય. એવું મરકાકી ના આવું નતું. એલા એના હમ ન દેવાય. મરકાકી વાલા છે મારો દીકરો સમજો હો પણ. કહી ગયો તો કહી દઉં મરકાકી વાલા હોય કહી ગયો. કાંઈ વાંધો નહીં બેટા. નકર વનનો વરસ ખમી જતો સારું. એટલે પણ તમે વાત તો કરો એને. એટલે ના પાડશે તારો ડોહો. એટલે ભાઈ ના પડે તો મને મારી પાસે આવજો જાઓ તમે. તારી પાસે હું શું કરવા આવું? મને પછી કેજો એમ કે ના પાડી ગયો. હે ભાઈ હા વીરા છોકરો એક ના બે થતું નહીં હવે શું કરશું ભાઈ? થયું હું તો કે એલા ભાઈ વાંધો તો બહુ મોટો છે. એનો વાંધો હોય. એ હવે વેવાઈને જઈને મનાવવા દો ભાઈ. એટલે આવું કઈ કીધું એને? આ તારો છોકરો એટલે ભાઈ એને કે ઓળખ ગમી જા ભાઈ હે પીગલા એને આપણને કહીજો ઓલી ખબર. તારા આપા બોલાવે જા બેટા. ના હું નહીં જાઉં. શું વાંધો છે? ના રે ના બાપ દીકરાને બેને ભણતું ને. એવું છે?
કાંઈ વાંધો નહીં, જા મારો દીકરો. હું નહીં જાઉં. એટલે આપણે બોલાવે ખાલી વાત તો કઈ. એ દીકલા